ડાકોર ગુજરાતના અતિ પ્રખ્યાત અને ઐતિહાસિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આ વર્ષે 254મી ભવ્ય રથયાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી માલવ નિમેશ ખંભોળજાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રણછોડરાયજી ઠાકોરજી ચાંદીના અલંકૃત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર ડાકોર નગરી જય રણછોડના જયઘોષથી ગૂંજી ઉઠી હતી. રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ઠાકોરજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોના દર્શન અને પ્રસાદી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે ઠાકોરજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતના 4 પ્રખ્યાત વૈષ્ણવ તીર્થધામોમાં સ્થાન પામેલું ડાકોરનું શ્રી રણછોડરાયજી મંદિર ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સ્વરૂપ તરીકે વિશ્વભરના વૈષ્ણવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ખાસ કરીને પૂર્ણિમા, જન્માષ્ટમી, ફાગણી પૂનમ અને રથયાત્રા જેવા પાવન અવસરો દરમિયાન ડાકોર ભક્તિમય માહોલથી ઝળહળી ઉઠે છે. 254મી રથયાત્રાના આ પાવન અવસરે ચાંદીના રથમાં બિરાજમાન ઠાકુરજીના દિવ્ય દર્શનોએ ભક્તોના હૃદયને ભાવવિભોર કરી દીધા હતા. સમગ્ર ડાકોરમાં ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જય રણછોડ, મક્ખન ચોરના જયઘોષ સાથે ડાકોરની 254મી રથયાત્રાએ ભક્તિનો અવિસ્મરણીય મહિમા સર્જ્યો. માલવ નિમેશ ખંભોળજા છું. હું ડાકોર મંદિરનો પૂજારી છું. આજે રથયાત્રાનો જે મહોત્સવ છે એ 254મી રથયાત્રા છે ડાકોરની. અને એમાં મહત્વ એ છે કે અમારા ઠાકોરજી અહીં ચાંદીના રથ પર બિરાજે અને આખી નગરચર્યા નીકળે. એનો મહત્વ શું કે મગ ને જાંબુનો પ્રસાદ ધરાવે છે લોકો. અને ઠાકોરજી નગરચર્યા જે રથ પર નીકળે ત્યાર પછી બેઠકો આવે, જેમ કે રાધાકુંડ છે, મુખા તલાવડી છે, ગાયોનો વાડો છે, ત્યાર પછી લક્ષ્મીજી આવે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.